નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યા વિશે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો, તો સંખ્યા પદ્ધતિની માહિતી મેળવવા પહેલાં આપણને સંખ્યા રેખા કોને કહેવાય તે વિશેની માહિતી હોવી જરૂરી છે. સૌપ્રથમ વાત કરીએ સંખ્યા રેખા. તો સંખ્યા રેખા કોને કહેવાય? સંખ્યા રેખા શબ્દ છૂટો પાડીએ સંખ્યા અને રેખા. તો જે રેખા પર સંખ્યા આવેલી હોય તેવી રેખાની સંખ્યા રેખા કહે છે. હવે પાછું એ થશે કે રેખા કોને કહેવાય? તો ડાયરેક્ટ તમે તો કહી દો કે રેખા એટલે કે સીધી લીટી દોરેલી એને રેખા કહેવાય. ના મિત્રો, સીધી લીટી દોરેલી એને રેખા કહેવાય નહીં. તો એક લીટી દોરીએ અને એની બંને બાજુ તીર દોરીએ તો એને કહેવાય રેખા. જો એક જ બાજુ તીર દોરેલું હોય તો એને કિરણ કહેવાય, અને એક જ બાજુ તીર દોરેલું ના હોય તો એને રેખાખંડ કહેવાય. પરંતુ આપણે એની અંદરથી ફક્ત રેખાનો અભ્યાસ કરવાનો. તો જે રેખાની ઉપર સંખ્યા આવેલી હોય એને સંખ્યા રેખા કહે છે. આ સંખ્યા રેખા હોય તો આપણે સંખ્યા રેખાની સેન્ટરમાં 0 લખીએ છીએ. આ એની જમણી બાજુ, આ એની ડાબી બાજુ, એટલે કે જમણી બાજુ અને આ થશે ડાબી બાજુ. તો સંખ્યા રેખા ઉપર વચ્ચે સેન્ટરની અંદર 0 લખીને આ બાજુ આપણે પ્લસ સંખ્યાઓ લખતા હોય છે અને આ બાજુ માઇનસ સંખ્યાઓ લખતા હોય છે. તો આ બાજુ લખતા +1, +2, +3 અને આ બાજુ -1, -2, -3 એમ અનંત સુધી. આ રેખા પર આપણે સંખ્યાઓ દર્શાવી, તેથી તેને સંખ્યા રેખા કહે છે. આટલું તો તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છો, તો પણ આપણે એ માહિતીને થોડી તાજી કરી લીધી. આ રેખા પર જે માહિતી દર્શાવી તે અલગ અલગ પ્રકારની હોય છે, જેને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવાની છે. તો સૌ પ્રથમ અહીંયા પહેલું આવશે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એને અંગ્રેજીમાં નેચરલ કહેવાય. નેચરલ નંબર, એટલા માટે એની સંજ્ઞા છે કેપિટલ N. આ અલગ અલગ પ્રકારની સંખ્યાઓ સમજવા માટે તમને પુસ્તકની અંદર એક સરસ મજાનું ડ્રોઈંગ આપેલા છે, અને એના આધારે તમે સરળતાથી સમજી શકો એ રીતની તમને માહિતી આપેલી છે. તો આ માહિતી સમજવા માટે આપણે પુસ્તકનો ઉપયોગ કરીશું. તો મિત્રો, પુસ્તકની અંદર તમે જોઈ શકો છો, પહેલી આકૃતિની અંદર તમને સંખ્યા રેખા આપી છે, અને બીજી આકૃતિની અંદર એટલે કે આકૃતિ 1.2ની અંદર એક સંખ્યા રેખા આપી છે અને એના પર એક છોકરી આપેલી છે, જે આ દિશામાં એટલે કે જમણી દિશામાં ચાલી રહી છે. તો આ ડ્રોઈંગના આધારે આપણે સમજવામાં સરળતા રહેશે. તો તમે ડ્રોઈંગના આધારે પણ સમજી શકો છો, અથવા તો કોઈ બીજી રીતે પણ તમે સમજી શકો છો. આ સંખ્યા રેખા ઉપર તમને છોકરી આપી છે ઊભેલી. છોકરીની જગ્યાએ તમારે પોતાને તારી લેવાનું કે તમે જ અહીંયા ઊભા છો, તમે અહીંયા 0 પર ઊભા છો, અને 0 પરથી તમારે ચાલતા ચાલતા જમણી બાજુ જવાનું છે. હવે જમણી બાજુ તમે જોઈ શકો છો કે જમણી બાજુ કઈ સંખ્યાઓ આપેલી છે. તો જમણી બાજુ તમને 1, 2, 3 આવી સંખ્યાઓ આપેલી છે. તો જે પણ સંખ્યાઓ જમણી બાજુ તમને મળે તેને ઉઠાવીને થેલાની અંદર નાખવાની. હવે તમારે થેલો ભરતા જવાનું છે. આ રીતે તમને પુસ્તકની અંદર વાત કરેલી છે. તેને સરળતાથી સમજીએ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ કે જે સંખ્યા રેખામાં 0થી જમણી બાજુની તમામ સંખ્યાઓ, એટલે કે 0થી જમણી બાજુ જઈએ તો પહેલી સંખ્યા કઈ આવશે? 1, બીજા નંબરે 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓ. આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે કે આપણે કહી શકીએ કે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓ, જેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. જો એ રીતે ખબર ના પડે તો આપણે બીજી રીતે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે આપણે ગણતરીમાં ઉપયોગ કરતા હોય, અથવા તો તમારા રોલ નંબર લખવામાં ઉપયોગ કરતા હોય. તો આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કઈ રીતે કરતા હોય છે? આપણને ખબર છે, 1થી શરૂઆત કરતા હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7 એમ અનંત સુધી, જ્યાં સુધી વસ્તુ પૂરી ના થાય ત્યાં સુધી આપણે ગણતરી કરતા હોઈએ. તો આવી જ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂઆત થાય અને અનંત સુધીની. એટલે કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીએ. તો હવે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો નો ડાઉટ આપણે કહી શકીએ કે સૌથી નાનામાં નાની સંખ્યા 1. અને સૌથી મોટામાં મોટી સંખ્યા આપણને મળતી નથી. શા માટે? કે ગણતરીની સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી હોય, જેમાં આપણે સૌથી મોટામાં મોટી સંખ્યા મેળવી શકતા નથી. એટલે અમે અહીંયા લખી શકીએ કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ મળે આપણને? 1. અને સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી
નથી. બરાબર, ક્લિયર આટલું? તો હવે આગળના બીજા પ્રકારની વાત કરીએ તો બીજા નંબરે આવશે પૂર્ણ સંખ્યા. એની સંજ્ઞા છે કેપિટલ ડબલ્યુ, એને હોલ કહેવાય, હોલ નંબર, એટલા માટે એને સંજ્ઞા આપી કેપિટલ ડબલ્યુ. તો હવે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? નામ હશે પૂર્ણ. તો આપણે જોયું પ્રાકૃતિક સંખ્યાની અંદર વાત કરી તો કઈ સંખ્યાઓ હતી? 1, 2, 3, 4, 5 આ પ્રકારે. તો અહીંયા આપણે પૂર્ણ, તો અહીંયા તમને કંઈ ખૂટતું હોય એવું લાગે? હા, આપણને 0 ખૂટતું દેખાય. તો જો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 0 એડ કરી દઈએ તો એ થઈ જાય પૂર્ણ સંખ્યા. એટલે અહીંયા કહી શકીએ કે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની. તો અહીંયા તમારે કશું બીજું કરવાનું નથી, ફક્ત પ્રાકૃતિકની અંદર 0 એડ કરી દેવાનું છે. તો આ થઈ જાય પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર આપણે લખી શકાય કે 0 અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. સંખ્યા રેખાના આધારે વાત કરીએ તો તમે અહીંયા 0થી જમણી બાજુ ગયા હતા તો બધી સંખ્યાઓ એકઠી કરીને થેલાની અંદર ભેગી કરી હતી. હવે એથી તમારે રિટર્ન આવવાનું, કારણ કે સંખ્યા રેખાની જમણી બાજુની બધી સંખ્યાઓ આપણે થેલાની અંદર ભરી દીધી. તો હવે તેથી રિટર્ન આવીએ તો રિટર્ન આવીએ એટલે પહેલી જ સંખ્યા આપણને કઈ મળશે? 0. અને 0 સંખ્યા ઉઠાવીને આપણે થેલામાં મૂકીએ એટલે એ સંખ્યા થઈ જાય પૂર્ણ સંખ્યા. જે તમને પાછળ આપેલું છે, જો આ થેલાની અંદર 0 એડ કરતો તમને બતાવેલું છે. આ 0 એડ કરીએ એટલે એ થઈ જાય W, એટલે કે પૂર્ણ સંખ્યા. તો અહીંયા વાત કરીએ તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. આપણને કઈ મળશે? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. અને સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે અહીંયા લખી શકાય સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. ત્રીજા નંબરે આવે છે પૂર્ણાંક સંખ્યા, જેને કહેવાય કેપિટલ Z, જેને જહેલન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ પહેલાં સંખ્યા રેખાના આધારે સમજી લઈએ. આપણે 0થી સ્ટાર્ટ કર્યું હતું. પહેલાં જમણી તરફ ગયા તો બધી ધન સંખ્યાઓ ઉઠાઈને થેલાની અંદર મૂકી દીધી. રિટર્ન આવ્યા તો 0 થેલાની અંદર મૂક્યો. અને હવે ડાબી બાજુ જવાનું છે. તો ડાબી બાજુ જઈશું તો બધી આપણને ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસ સંખ્યાઓ મળશે. તો પહેલી જ મળશે આપણને -1, બીજા નંબરે -2, -3. આ બધી સંખ્યાઓ આગળ જતા જઈશું તો આપણને માઇનસ સંખ્યાઓ મળતી રહેશે. તો માઇનસ સંખ્યા ઉઠાઈ અને થેલાની અંદર મૂકવાની છે. હવે થેલાની અંદર મૂકશું એટલે થેલાની અંદર આપણને આપ્યું છે, જો તમે અહીંયા જોઈ શકો છો કે થેલાની અંદર પહેલેથી 0 અને ધન સંખ્યાઓ તો હતી જ, અને એની અંદર માઇનસ સંખ્યાઓ બીજી એડ થાય છે. અને માઇનસ સંખ્યાઓ એડ થઈ એટલે 0, ધન અને ઋણ બધી સંખ્યાઓ એડ થઈ અને એને કહેવાય Z, એટલે કે જહેલન, એટલે કે પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા આપણે કહી શકીએ બધી જ ઋણ પૂર્ણાંક, બધી જ ધન પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. દાખલા તરીકે -1, -2, -3 આ રીતે કોઈ પણ માઇનસ સંખ્યાઓ બધી જ અનંત સુધીની માઇનસ 0, 1, 2, 3 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. અહીંયા આપણને એટલે કે પૂર્ણાંકની અંદર સૌથી નાનામાં નાની અથવા તો સૌથી મોટામાં મોટી સંખ્યા મળતી નથી. ચોથા નંબરે આપી છે આપણને સમય સંખ્યા. એની સંજ્ઞા છે કેપિટલ Q, એને અંગ્રેજીમાં ક્વોશેટ કહેવામાં આવે છે, જેથી એની સંજ્ઞા કેપિટલ Q લેવામાં આવી છે. તો હવે સંખ્યા રેખા ઉપરની તો બધી સંખ્યાઓ આવી ગઈ. આપણે સામાન્ય રીતે સંખ્યા રેખા અહીંયા દોરી હતી. આ સંખ્યા રેખા દોરી એના ઉપરથી તો આપણે બધા પ્રકારની સંખ્યાઓ આવી ગઈ. તો હવે સમય સંખ્યાની અંદર કયા પ્રકારની સંખ્યાઓ આવશે? તો જુઓ મિત્રો, આપણે જનરલી આટલી જ સંખ્યાઓ સંખ્યા રેખા પર દર્શાવતા હોઈએ છીએ. પણ અમુક પ્રકારની સંખ્યાઓ જે આપણે બાકી રહી ગઈ, જેમ કે અંશ અને છેદવાળી સંખ્યાઓ, જે આપણે લખતા છે 1/2. તમે આગળના ધોરણમાં ભણી જશો કે 1/2 એટલે કે 1/2 ભાગ. આ પ્રકારની અંશ અને છેદવાળી સંખ્યાઓ પણ કોઈ દિવસ સંખ્યા રેખા પર દર્શાવતા નથી, પરંતુ એ પ્રકારની સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર આવેલી હોય છે. 1/2 એટલે કે 1/2 ભાગ, એને અડધું કહેવાય. તો 1/2 દર્શાવો તો ક્યાં દર્શાવી શકાય? અહીંયા 0 અને 1ની વચ્ચે અહીંયા દર્શાવી શકાય 1/2. તો આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય.
તો સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યાની અંદર આગળની બધી સંખ્યાઓ તો આવશે જ, પણ બીજી વધારાની નવી સંખ્યાઓ કઈ એડ થાય? તો અંશ અને છેદવાળી સંખ્યાઓ, એટલે કે જેને P/Q સ્વરૂપની સંખ્યાઓ આપણે કહીએ છીએ ને તે પ્રકારની સંખ્યાઓ. તો પહેલાં જ લખવાનું સમય સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો અંશ અને છેદવાળી બધી જ સંખ્યાઓ. બધી એટલે કે એની અંદર માઇનસ પણ આવે અને પ્લસ પણ આવે, પરંતુ એની અંદર કન્ડિશન એક કે અંશ હંમેશા પૂર્ણાંક હોવો જોઈએ અને છેદ શૂન્યતર પૂર્ણાંક. હવે પૂર્ણાંક એટલે એવી સંખ્યાઓ જે માઇનસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. અને શૂન્યતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક, એટલે કે ધન અને ઋણ. અને આપણા સંજ્ઞાની અંદર લખવું હોય તો લખી શકાય કે સમય સંખ્યાઓ એટલે કે P/Q સ્વરૂપની સંખ્યાઓ છે ને એને સમય સંખ્યાઓ કહેવાય, જેને આપણે અંશ અને છેદવાળી સંખ્યાઓ કહેતા હોઈએ છીએ. આની અંદર આપણને કન્ડિશન આપેલી છે કે P એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ અને Q એ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ, એટલે કે Q 0 હોવો જોઈએ નહીં. અને વંચાય કે Q નોટ ઇક્વલ ટુ 0, એટલે કે Q 0 હોવો જોઈએ નહીં. બસ આટલી કન્ડિશન સાચે ભાઈ. બાકીની આગળની સંખ્યાઓ તો સમય સંખ્યાની અંદર આવશે જ. તો આપણે સમય સંખ્યાની અંદર લખવું હોય તો કયા કયા પ્રકારની સંખ્યાઓ આવે? તો અંશ અને છેદવાળી સંખ્યાઓ, બધા જ પ્રકારની ધન પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે. તો આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થશે. ફરીથી મિત્રો, સમય સંખ્યાઓ કોને કહેવાય? તો અંશ અને છેદવાળી બધી જ સંખ્યાઓ, એની અંદર ધન આવી જાય અને ઋણ પણ આવી જાય. માઇનસ પ્રકારની બધી જ સંખ્યાઓ, એટલે કે બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થશે. અહીંયા પણ આપણને મોટામાં મોટી કે નાનામાં નાની સંખ્યા મળશે નહીં. 5મા નંબરે આવે છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની વાત કરતાં પહેલાં આપણે થોડી એક માહિતી લઈ લઈએ. સમય સંખ્યા અથવા તો અંશ અને છેદવાળી સંખ્યાના મુખ્ય બે પ્રકાર. તો એના આપણે બે પ્રકાર પાડીએ. એક સંખ્યા શાંત અને બીજી સંખ્યા અનંત. હવે શાંત સંખ્યા કોને કહેવાય અને અનંત સંખ્યા કોને કહેવાય? તો શાંત સંખ્યા એટલે એવી સંખ્યા જે આગળ વધતી ના હોય. ઉદાહરણ તરીકે લઈએ તો 10/5, તેનો ભાગાકાર કેટલો આવે? 2. અહીંયા આપણે 10ને 5 વડે ભાગ્યા તો જવાબ આપણને 2 મળ્યો. હવે આ સંખ્યા આગળ વધતી નથી, એટલે કે 2 છે તે પૂરી થઈ જાય છે. તો આવી સંખ્યા હોય ને એને શાંત સંખ્યા કહેવાય. એટલે કે કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ અને એ સંખ્યાને આપણને ફિક્સ જવાબ મળી જાય, આગળ વધતો ના હોય, તો એવી સંખ્યાને આપણે શાંત સંખ્યા કહી શકીએ. જો શાંતની અંદર અત્યારે ખબર ના પડે તો પહેલાં આપણે અનંતની વાત કરી લઈએ. જો અનંતની તમને સમજણ પડી જશે એટલે શાંત પણ ઓટોમેટિક ખબર પડી જશે. તો અનંત સંખ્યા કોને કહેવાય? તો અનંત એટલે કે અનંત સુધી લંબાયેલી સંખ્યા, જેનો કોઈ અંત હોય નહીં, એવી સંખ્યાને આપણે અનંત સંખ્યા કહેવાય. તો ઉદાહરણ તરીકે લઈ શકાય કે 10/3. 10નો 3 વડે આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 3.33333. આ રીતે 3 અનંત સુધી આવી જાય. આપણને કોઈ પણ સંજોગોમાં શેષ 0 મળતી નથી. તમે ગમે જેટલો ભાગાકાર કરો પણ આપણને 3 પોઈન્ટ આ રીતે 3 અનંત સુધી મળી જાય. તો આ રીતે આપણને જવાબ મળતો હોય તો આવી સંખ્યાને આપણે અનંત સંખ્યા કહેવાય. હવે તમને ખબર પડી જાય ને કે અનંત સંખ્યા કોને કહેવાય અને શાંત સંખ્યા કોને કહેવાય? કે જેનો ભાગાકાર લાંબા સુધી ચાલતો ના હોય તેવી સંખ્યાને શાંત, અને જેનો ભાગાકાર છેક સુધી ચાલે જ જતો હોય, આપણને જવાબ મળે જ નહીં, તો આવી સંખ્યાને અનંત સંખ્યા કહે છે. એટલે કે અનંત સંખ્યા આપણે કઈ રીતે અલગ પાડી શકીએ? તો અનંત સંખ્યાને આપણે જોઈએ તો આ રીતે પાછળ ટપકો કરી લો તો આવી સંખ્યાને અનંત કહેવાય. અને જો સંખ્યા અટકી જતી હોય તેવી સંખ્યાને શાંત સંખ્યા કહે. હવે પાછા અનંતની અંદર બે પ્રકાર. એક આવશે અનંત આવૃત અને એક આવશે અનંત અનાવૃત. હવે અનંત આવૃત કોને કહેવાય ને અનંત અનાવૃત કોને કહેવાય? અહીંયા આપણે વાત કરીશું અનંતની, તો આ બંનેની અંદર અનંત સંખ્યાઓ જ આવશે, એટલે કે પાછળ ટપકોવાળી જ સંખ્યાઓ આવશે. પણ આવૃત કોને કહેવાય ને અનાવૃત કોને કહેવાય? આવૃત એટલે રિપીટેશન, પુનરાવર્તન. એટલે કે આ રીતે લખ્યું આપણે 10/3 તો જવાબ કેટલો મળે? 3.33333. તો અહીંયા જો પોઈન્ટ પછી 3 એટલે કે 3નું પુનરાવર્તન થાય છે, એટલે કે 3 રિપીટ થાય છે.
તો જો પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યાનું રિપીટેશન થતું હોય, એટલે કે એ સંખ્યા ફરીથી આવતી હોય, તો એવી સંખ્યાને અનંત આવૃત સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે કોઈ બીજી લઈ શકીએ કે 7.478 આ રીતે 478 પુનરાવર્તન થતું હોય તો આવી સંખ્યાને અનંત આવૃત કહેવાય. તો તમને ખબર પડી જ જશે કે અનંત અનાવૃત કોને કહેવાય, તો જેનું રિપીટેશન થતું ના હોય એવી સંખ્યા લઈ શકીએ. ઉદાહરણ તરીકે 1.0 10 100 1000 આ રીતે આવતું હોય. એટલે જો અહીંયા પોઈન્ટ પછી આપણને કેટલા આપ્યા 10 100 1000, અહીંયા આપણને કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, એટલા માટે આવી સંખ્યાને અનંત અનાવૃત સંખ્યા કહેવાય. અને આ અનંત અનાવૃત સંખ્યા એ જ આપણી અસમય સંખ્યા. અનંત આવૃત્તિ સમયની અંદર સમાવેશ થાય, જ્યારે અનંત અનાવૃત સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યાની અંદર થતો જોવા મળે છે. આના ઉપરથી તમને ખબર પડી જઈ હશે કે અસમય સંખ્યા કોને કહેવાય. 5મા નંબરનો પ્રકાર છે અસમય સંખ્યા, જેની સંજ્ઞા છે કેપિટલ આઈ. આ માહિતી મેળવી એના ઉપરથી તમને એટલી તો ખબર પડી જ જઈ હશે કે અનંત અનાવૃત સંખ્યાઓ જેનો સમાવેશ અસમય સંખ્યાની અંદર થાય છે. આ ઉપરાંત જેનું તમે વર્ગમૂળ કાઢી ના શકતા હોય ને તેવી સંખ્યાઓ. બીજા નંબરે પાઈ, અને આ અનંત અનાવૃત સંખ્યાઓ. આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લખી દઈએ તો આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ અસમય સંખ્યાની અંદર થાય છે. અસમયની અંદર ફક્ત આ પ્રકારની સંખ્યાઓનો જ સમાવેશ થાય છે, આગળની બીજી કોઈ પણ સંખ્યાનો સમાવેશ આ સંખ્યાની અંદર થતો નથી. હવે છેલ્લો પ્રકાર આવશે વાસ્તવિક સંખ્યા, જેની સંજ્ઞા છે કેપિટલ આર. તો વાસ્તવિક એટલે કે રિયલ સંખ્યા. વાસ્તવિક એટલે વાસ્તવમાં જે પણ અસ્તિત્વમાં આવેલી બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકની અંદર થાય. એટલે કે આપણે જે પણ ચોપડીની અંદર સંખ્યાઓ ભણીએ છીએ એ બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકની અંદર થાય. તો કયા પ્રકારની સંખ્યાઓ ભણી છે? સમય અને અસમય. તો સમય અને અસમય સંખ્યાઓ એટલે કે બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિકની અંદર થશે. એટલે અહીંયા લખી શકાય સમય અને અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થાય છે. આ 4 સંખ્યાના પ્રકારનો અભ્યાસ કર્યો, એના આધારે થોડી માહિતી લઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યા, એની બધી જ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, એટલા માટે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય. પરંતુ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાતી નથી. શા માટે? તો પૂર્ણની અંદર 0 આપ્યું છે, જે પ્રાકૃતિકની અંદર આવતો નથી, એટલા માટે પૂર્ણને પ્રાકૃતિક કહી શકાય નહીં. પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકાય, પરંતુ પૂર્ણાંકને પૂર્ણ સંખ્યા કહી શકાતી નથી, કારણ કે પૂર્ણાંકની બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણની અંદર થતો નથી, માટે પૂર્ણાંકને પૂર્ણ કહી શકાય નહીં. એ જ પ્રમાણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય, તો હા કહી શકાય. શા માટે? તો પૂર્ણાંકની બધી સંખ્યાઓનો સમાવેશ સમયની અંદર થાય છે, માટે પૂર્ણાંકને સમય સંખ્યા કહી શકાય. તો આ પરથી તમને એટલી તો ખબર પડે કે ઉપરથી નીચેની તરફ આવીએ તો બધો જવાબ હા આવે, પરંતુ જો ઉપરથી નીચેની તરફ જઈએ તો જવાબ ના આવે. કેમ કે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ સંખ્યા વધતી જાય છે, અને નીચેથી ઉપર તરફ જઈએ તેમ સંખ્યા ઘટતી જાય છે. તેથી નીચેથી ઉપર તરફ જવાબ ના અને ઉપરથી નીચે તરફ જવાબ હા. બીજી રીતે સમજીએ તો મેં લખીને રાખ્યું છે, ધારો કે પ્રાકૃતિક સંખ્યાને આપણે એક તમારું ગામ ગણી લઈએ. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાને તમારા ગામનો તાલુકો, પૂર્ણાંક સંખ્યાને તાલુકાનો જિલ્લો અને સમય સંખ્યાને આપણું રાજ્ય. તો આપણે સામાન્ય રીતે પણ કહી શકીએ કે ગામ એ તાલુકાની અંદર આવી શકે, તો હા. એ જ પ્રમાણે તાલુકો એ જિલ્લાની અંદર આવી શકે, તો હા. અને જિલ્લો એ રાજ્યની અંદર આવી શકે. પરંતુ જો આપણે એમ કહીએ કે રાજ્ય એ ગામની અંદર આવે તો ના. એટલે કે સમય સંખ્યા પ્રાકૃતિકની અંદર આવે તો જવાબ આવે ના. એ જ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિકની અંદર આવે તો આપણે જોઈ શકીએ કે જિલ્લો એ ગામની અંદર આવે તો જિલ્લો એ ગામની અંદર કોઈ દિવસ આવી શકે નહીં, માટે જવાબ આવે ના. તો તમે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય પ્રમાણે પણ સમજી શકો, બરાબર. એમાં તમને સમજવામાં સરળતા રહેશે. આજે આપણે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય અને વાસ્તવિક સંખ્યાનો અભ્યાસ કર્યો. જો તમને આના લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો, જેનો જવાબ આપવાનો હું ચોક્કસ ટ્રાય કરીશ. થેન્ક યુ.